માણસની મોટામાં મોટી દુર્બલતા હોય તો તે અજ્ઞાનતા છે, સમજણનો અભાવ. આ દુનિયામાં ઘણા માણસો પાસે ઘણું બધું હોય છે, પણ સમજણનો અભાવ હોય છે. તેના કારણે તેના જીવનમાં તેને મોટી પછડાટ પણ મળતી હોય છે. દેવરાજ નામનો બ્રાહ્મણ જ્ઞાનથી દુર્બલ છે, દરિદ્ર છે, રસ વિક્રેતા છે, મદિરાનો વેપાર કરે છે. વૃદ્ધ માતા પિતાને ખબર નથી કે મારો પુત્ર મદિરાનો વેપાર કરે છે. દેવ ધર્મોથી વિમુખ આ દેવરાજ છે. ક્યારેક ક્યારેક પોતાના વૃદ્ધ માતા પિતાના પુત્રને સમજાવવાની કોશિશ કરે છે, પ્રયાસ કરે છે. પણ બ્રાહ્મણને બ્રાહ્મણે આ વૃદ્ધ માતા પિતાએ ભગવાનને કોઈ દી ફરિયાદ નથી કરી કે મારો પુત્ર દુરાચારી છે. એવું ભગવાનને કહે છે કે અમારા કોઈ કુકર્મનું ફલ છે, અમે કોઈ એવા કર્મો કર્યા છે, કર્મના ફલ સ્વરૂપે આવો મદિરા પીનારો પુત્ર અમને પ્રાપ્ત થયો છે. ભગવાન મહાદેવના પરમ ભક્ત છે. પ્રાતકાલથી લઈને મધ્યાહનથી લઈને સંધ્યા સુધી ભગવાન શિવજીની ઉપાસના કરતા રહે છે. જીવનમાં જે કાંઈ મેળવ્યું છે તેને સ્વીકાર કર્યો છે. ક્યારેક ક્યારેક પોતાના પુત્રને સમજાવવાની કોશિશ કરે છે કે આપણે બ્રાહ્મણ છીએ, ધર્મનો પ્રચાર પ્રસાર કરવો, જન જન સુધી ભગવાનની વાત પહોંચે એવા પ્રયાસો કરવા. ભગવાનના મોકલેલા આપણે ભગવાનના સંદેશા વાહક છીએ. પણ દેવરાજ પોતાના વૃદ્ધ માતા પિતાની વાત માનવા માટે તૈયાર નથી. પણ એક સ્વાભાવિક છે, પોતાના પુત્રની ચિંતા થયા કરે છે. અને વર્તમાન યુગની અંદર આપણે જોઈએ તો દરેક માતા પિતા પોતાના સંતાનોથી બહુ ચિંતિત છે. પોતાના કાર્યક્ષેત્રથી જેટલા ચિંતિત નથી એટલા ચિંતિત પોતાના સંતાનોથી હોય છે. વૃદ્ધાવસ્થા હતી અને દરેકનો આયુ નિશ્ચિંત હોય છે. સમય અંતરે આ દેવરાજના માતા પિતાનું મૃત્યુ થાય છે. દેવરાજને કઈ દુઃખ નથી થયું, કારણ કે દુરાચારી છે, દયા રહિત વ્યક્તિ છે, મદિરા પીનારો છે, અભક્ષનું ભક્ષણ કરનાર છે, જુગાર ખેલનાર છે, મોટી મોટી ચોરી અને લૂંટ કરનારો માણસ છે, બીજા સાથે બનાવટ કરીને પોતાનો જીવન નિર્વાહ ચલાવનારો છે. માતા પિતાના મૃત્યુથી ખૂબ રાજી થાય છે. હવે મને કોઈ કહેનાર નહીં, હવે મને કોઈ રોકનાર નહીં, હવે મને કોઈ ટોકનાર નહીં. દેવરાજની ઉપર જે વારંવાર બંધન હતું એ બંધન પણ છૂટી ગયું. હવે તો દેવરાજની સાથે અનેક મિત્રો દેવરાજની સાથે રહેવા લાગ્યા છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી તો મર્યાદા છોડીને બધું જ વર્ણન કર્યું છે, પણ એ બધું આપણે ન કહી શકીએ. કારણ કે શબ્દોની કોઈ મર્યાદા હોય છે. જેટલા કહી શકાય અને કરી શકાય એટલા બધા જ પાપ કર્મ, શાસ્ત્ર વિરુદ્ધના કાર્યો આ દેવરાજ કરવા લાગ્યો. સમય વીતવા લાગ્યો છે. તેની સાથે તેના રહેનારા માણસો પણ બધા જ દુરાચારી છે, મદિરા પાન કરનારા છે, ચોરી કરનારા છે અને જુગાર ખેલનારા છે. કથાનો વિસ્તાર તો ઘણો બધો છે, પણ બહુ થોડા શબ્દોની અંદર આ કથા કહેવાનો પ્રયાસ કરું. દેવરાજની જ્યાં સુધી યુવાની હતી ત્યાં સુધી ચોરી કરતો રહ્યો, લૂંટ કરતો રહ્યો, મદિરા પાન કરતો રહ્યો, અનેક પ્રકારના દુરાચાર કરતો રહ્યો. પણ યુવાનોનો સમય બહુ ઓછો સમય, થોડો સમય હોય છે. દેવરાજની યુવાની પૂર્ણ થઈ, વૃદ્ધાવસ્થાનો પ્રારંભ થયો છે. ધીરે ધીરે શરીર જર્જરિત થવા લાગ્યું છે. શરીર આ વાતને આપણે સૌ જાણીએ છીએ. નિર્વ્યસની માણસોને ભાગ્યે જ રોગ થતા હોય છે, અફાદ રૂપ. વધારેમાં વધારે રોગનો શિકાર બનતા હોય તો વ્યસન કરનારા માણસો, મદિરા પીનારા માણસો, તમાકુ ગુડકા બીડી પીનારા માણસો રોગનો શિકાર બને છે. શ્રેષ્ઠ જીવન કોને કહેવું? વ્યસન મુક્ત જીવન હોય, ગંદી આદત રહિત જીવન હોય. શરીર જીર્ણ બન્યું, રોગથી પીડિત થવા લાગ્યું. અને કોઈ પણ માણસ જે તમાકુ ખાય, ગુડકા ખાય, બીડી પીવે, તેને યાદ રાખવાનું જ છે, આજને તો કાલ આપને રોગ થવાનો જ છે.
તે કોઈનું શક પણ ન રાખે. જીવનમાં આપણે અન્ય કોઈ સેવાના કાર્યો તો ન કરી શકીએ ભાઈ, સામર્થ્ય ન હોય તો ન થઈ શકે, પણ આપણી સાથે રહેનારા માણસને આપણે વ્યસન મુક્ત કરીએ તો પણ એક મોટી સેવા છે. કોઈ વ્યક્તિને વ્યસન મુક્ત કરવો એટલે સમજવું કે તેને તમે જીવનનું દાન કર્યું છે. એ જીવન દાન છે. અંતે તો હવે ચોરી કરી શકતો નથી, પોતાની પાસે ધન આવતું નથી, નગરમાં ભટકવા લાગ્યો છે. વાળ વિખાઈ ગયા, પગ તરડી ગયા, ચહેરો ખરડાઈ ગયો. એક ગાંડો માણસ, એક પાગલ માણસ. એવી સ્થિતિમાં દેવરાજ કિરાતોના નગરમાં ફરે છે. ભૂખની પીડા છે, શરીરમાં રોગ છે, વૃદ્ધ અવસ્થા છે. આંગણે આંગણે જાય છે, કોઈની પાસે માગે છે ભોજન આપો. ભોજનની ક્યાં વાત કરો, લોકો ધક્કા મારીને અપમાનિત કરીને તેને દૂર કરે છે. નગરની અંદર આ દેવરાજ નામનો વ્યક્તિ ભટકી રહ્યો છે. હવે શું કરું? નગરને છોડીને અન્ય સ્થાન પર જતો રહ્યો. પોતાનું કિરાતનું નગર છોડી જે નગરમાં પોતે જન્મ્યો હતો, જે નગરમાં મોટો થયો હતો, જે નગરમાં તેના માતા પિતા રહેતા હતા, નું નામ જ પ્રતિષ્ઠાનપુર છે. જે નગરની ખૂબ પ્રતિષ્ઠા છે. નગરમાં રહેનારા માણસો પણ પ્રતિષ્ઠિત છે, કોઈ પાપિષ્ઠ નથી, બધા ધર્મનિષ્ઠ છે, કર્મનિષ્ઠ છે. આવા ડાયા અને સારા માણસો નગરમાં રહે છે. નગરમાં પ્રવેશ કરે છે. સુંદર એક મંદિર જોવે. કોઈને પૂછવા લાગે છે આ મંદિર ક્યાં ગામનું, આ મંદિર ક્યાં ભગવાનનું છે? તો કોઈએ કહ્યું કે ભાઈ આ મંદિર નથી, આ તો શિવાલય છે. દેવરાજને એ પણ ખબર નથી કે શિવાલય કોને કહેવાય અને મંદિર કોને કહેવાય. અને ઘણા માણસોને પણ ખબર ન હોય કે મંદિર કોને કહેવાય અને શિવાલય કોને કહેવાય છે. જ્યાં દેવતાઓની પ્રતિમા સ્થાપિત કરી હોય તેને મંદિર કહેવાય છે, અને જ્યાં ભગવાન મહાદેવનું શિવલિંગ સ્થાપિત કર્યું હોય તેને શિવાલય કહેવાય છે. ભાઈ, એ તો ભગવાન મહાદેવનું નિરાકાર સ્વરૂપ શિવલિંગ બિરાજે છે, તેથી આ શિવાલય છે. દેવરાજના થયું જીવન મારું વીતી ગયું, ન મંદિર ગયો, ન દેવાલય ગયો, ન જિનાલય ગયો, ન શિવાલય ગયો. હવે મારાથી બીજું શું થવાનું છે? શિવાલય જાઓ, જ્યાં જઈને બેસું, મને કાંઈ ને કાંઈ કોઈ પ્રસાદ આપશે, મને જે ભૂખ લાગી છે એમાં સંતુષ્ટિ થશે. ખાવા પીવાની આશાથી આ માણસ શિવાલય ગયો છે. શિવાલય પહોંચો. શિવાલયના પટાંગણમાં જ એક કોઈ બ્રાહ્મણ દેવતા સુંદર ભગવાનની કથા કહે છે. કોઈને પૂછવા લાગે છે અહીંયા શું થઈ રહ્યું છે. કોઈને કહ્યું, કોઈએ કહ્યું કે ભાઈ આ શિવજીનું શિવાલય છે અને આ બધા જ ભગવાન મહાદેવના ભક્તો છે. આ બ્રાહ્મણ દેવતા ભગવાન મહાદેવની કથા કહે છે અને સૌ શિવ મહાપ્રભુની કથાનું શ્રવણ કરે છે. દેવરાજને થયું કે લાવને હું પણ કથામાં જઈને બેસી જાઉં. આ દેવરાજ ભગવાનની કથામાં બેઠો છે. કથામાં ચિત્ત નથી, કથામાં મન નથી તેનું, બસ કથામાં બેસી ગયો છે. શા માટે? મને પ્રસાદ મળી જાય. આપણા દરેક સત્કાર્યોની અંદર પ્રસાદનો ખૂબ મહિમા છે. યજ્ઞ હોય તો પણ પ્રસાદ હોય, નાની મોટી પૂજા હોય તો પણ પ્રસાદ હોય. ભગવાનના મંદિરમાં પણ આપણે રોજ ભગવાનની પૂજા કરીને રોજ ભગવાનને પ્રસાદ ધરવો પડે છે. ઘણા ઘણા દેવાલયોમાં, ઘણા ઘણા શિવાલયોમાં પ્રસાદથી ભગવાન વંચિત રહી જતા હોય છે. એ પૂજારીને દો. ભગવાન મહાદેવની કથા શાસ્ત્રીજી ગાઈ રહ્યા છે. કથામાં ચિત્ત નથી, કથામાં પ્રેમ નથી, કથામાં આદર નથી, કથા પ્રત્યે કોઈ તેને ભાવ નથી. બસ કથામાં બેઠો છે, ભગવાન મહાદેવની કથા ગવાય છે. પણ વૃદ્ધ અવસ્થા હતી, ભૂખથી દુખી માણસ હતો, શરીરમાં અનેક પ્રકારના રોગ હતા અને થાકી ગયો હતો. ધીરે ધીરે શ્વાસની ગતિ અટકવા લાગે છે. અંતે તેનો શ્વાસ સ્તંભી જાય છે. દેવરાજનું મૃત્યુ થાય છે. પૂરું જીવન વીતી ગયું, ન કથા સાંભળી, ન સત્સંગ કર્યો,
ન કોઈ સત્કાર્ય કર્યા, ન કોઈ સારી પ્રવૃત્તિ કરી, ન સારા માણસોનો સંગ પણ કર્યો. શરીર શાંત થયું. સ્થૂળ દેહની વ્યવસ્થા તો જે પ્રમાણે રીત રિવાજ હોય એ પ્રમાણે થતી હોય છે, પણ આપણી સ્વયંની વ્યવસ્થા તો આપણા કર્મો પ્રમાણે થતી હોય છે. સારા કર્મો કર્યા હોય તો ભગવાનના ગણ આવે, માન સન્માનથી સુખપૂર્વક પરમાત્માના લોકમાં લઈ જાય. પણ જેને સારા કર્મો કર્યા જ નથી, જેને સારું કાર્ય પર કેવા હોય છે, એ સુંદર ન હોય, અસુંદર હોય, કુરૂપ હોય છે, જેને જોતા જ ડર લાગે છે. આવા યમના દૂતો આવ્યા છે અને કહે છે કે દેવરાજ, બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો, કોઈ સત્કાર્ય ન કર્યું, કોઈ સારું કાર્ય ન કર્યું. બ્રાહ્મણ કુળમાં તને જન્મ મળ્યો એ તો યાદ ના રહે, પણ કમસે કમ તને માનવનો અવતાર મળ્યો એટલું તો તારે યાદ રાખવું જોઈએ ને. કેટલા સમય પર તે મનુષ્ય જન્મ મળે છે, અમે તને મારતા મારતા ઢસડતા ઢસડતા યમપુરીમાં લઈ જશું ને યમરાજા જે પ્રમાણે તારો નિર્ણય કરે એ પ્રમાણે તારે દંડ ભોગવવા પડશે. યમના દૂતો દેવરાજના જીવને લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા. એ સમયમાં ભગવાન મહાદેવના ગણો પણ ત્યાં આવે છે. ભાલમાં ભસ્મના ત્રિપુંડ છે, હાથમાં ત્રિશુલ પણ ધારણ કરે છે, ડમરું પણ ધારણ કરે છે, મૃગ ચર્મ પહેરેલા છે, સુંદર મસ્તક ઉપર જટા છે. મહાદેવજીના ગણો મહાદેવ જેવા જ રૂપને ધારણ કરનાર છે. ભગવાન મહાદેવના ગણો સાથે ભગવાન મહાદેવ ઉપસ્થિત હોય તો ત્રિનેત્રથી ભગવાન મહાદેવને ઓળખી શકાય છે, બાલચંદ્રથી ભગવાન મહાદેવને ઓળખી શકાય છે, ગંગાધરથી મહાદેવને ઓળખી શકાય છે. જેવું શિવજીનું રૂપ છે એવું જ મહાદેવના ગણોનું રૂપ છે. ભગવાન મહાદેવના ગણો કહે છે, અમદૂતો, આ જીવને અમે માન સન્માન સાથે કૈલાસમાં લઈ જઈશું. યમદૂતો કહે, તમારી કઈ ભૂલ થાય છે. બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો, મનુષ્ય તરીકે જન્મ મળ્યો, કોઈ સત્કાર્ય, કોઈ સારું કામ ન કર્યું, કોઈ સારી પ્રવૃત્તિ ન કરી. યમપુરીમાં લઈ જઈશું ને અનેક પ્રકારના દુઃખો આ જીવાત્માને ભોગવવા પડશે. શિવગુણો કહ્યું કે ભગવાન મહાદેવની આજ્ઞા છે ને ભગવાન મહાદેવની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે. યમદૂતો એ પણ જાણે છે કે ભગવાન શિવજીની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે. કોઈ પણ પ્રશ્નોત્તરી કર્યા વગર યમદૂતોએ દેવરાજના જીવને શિવગુણોને સોંપી દીધો છે અને મહાદેવના ગણો માન સન્માન સાથે જાતો તેનું દર્શન કરે. યમરાજ ભગવાન મહાદેવની દેવરાજ ભગવાન મહાદેવની પાસે પહોંચે છે અને ભગવાન શિવને જેને પ્રણામ કરે છે અને કહે છે કે ભગવાન, મેં તો પાપી જીવાતમાં એક પણ સત્કર્મ, એક પણ પુણ્યકર્મ મેં કર્યું નથી. ન તીર્થ કરીને, યાત્રા કરીને, સેવા કરીને, સત્કાર્ય કર્યું, ન પુણ્યકર્મ કર્યું. યમના દૂતો મને લઈ જતા હતા ભગવાન, મને કૈલાસમાં આપનું દર્શન, એવું તો મારું કયું પુણ્ય છે, એવું મારું કયું સત્કર્મ છે કે ભગવાન કૈલાસની અંદર હું આપનું દર્શન કરી રહ્યો છું. ભગવાન મહાદેવ સ્વયં કહે છે કે દેવરાજ, તે તો તારા જીવનમાં કોઈ સત્કાર્ય, સત્પ્રવૃત્તિ નથી કરી, પરંતુ તારા જે વૃદ્ધ માતા પિતા હતા એ મારા પરમ ભક્ત હતા. કર્મ સંજોગે કુપુત્ર તને પ્રાપ્ત થયો અમને, પણ તારા માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે પહોંચે ને તને એક જન્મ નહીં, જન્મ જન્માંતરના પાપમાંથી હું તને મુક્ત કરું છું. તું શિવાલય પહોંચી ગયો, તું શિવાલય આવી ગયો અને શિવાલય પહોંચ્યા બાદ જ્યાં મારી કથા ગવાતી હતી ત્યાં તું પહોંચી ગયો અને ભાવથી, કુભાવથી, આળસથી, પ્રમાદથી કોઈ પણ રીતે જે મારી કથાનું શ્રવણ કરે છે તેનું હંમેશા હું કલ્યાણ કરું છું. અંત સમયે તે અમારી કથાનું શ્રવણ કર્યું. તારી અંત ઘડી સુધરી છે, તારો અંત સમય મંગલમય રહ્યો.
અને ભગવાન સ્વયં મહાદેવ બોલે છે, ધન્ય શિવ મહાપણસ કથા પરમ પાવન. જગતને પાવન કરનારી, મનુષ્ય માત્રને પવિત્રતાનું દાન કરનારી, એક જન્મ નહીં અગણિત જન્મોમાંથી મુક્ત કરનારી આ ભગવાન મહાદેવની કથા છે. ભગવાન સ્વયં શિવ કહે છે, ધન્ય શિવ મહાપણસ. આ શિવ મહાપણ કથા ધન્ય છે. કઈ રીતે ધન્ય છે તે કથા? પરમ પાવન, મનુષ્ય માત્રને પાવન કરનારી, પવિત્રતાનું દાન કરનારી આ ભગવાનની કથા છે. યસ શ્રવણ માત્ર, આ કથાનું શ્રવણ કરવા માત્રથી પાપીયાનપી મુક્તિ ભાગી. પાપી મનુષ્ય હોય કે પાપ ન પણ કર્યો હોય, દરેક મનુષ્ય મુક્તિને પ્રાપ્ત થાય છે. મુક્તિ એટલે શું? મુક્તિ એટલે સ્વતંત્રતા, પરતંત્રતા, પરાધીનતા, તેને મુક્તિ કહે છે. કોઈ પણ મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું જયારે શ્રવણ કરે છે, જીવાત્મા મુક્ત બને છે. એવું નહીં કહ્યું કે પાપી જ કથાનું શ્રવણ કરે. પાપીયાનપી, પાપી હોય, પાપ ન પણ કર્યું હોય, દરેક મનુષ્યનું સર્વ રીતે મંગલ ને કલ્યાણ કરનારી આ ભગવાન મહાદેવની કથા, જેને અજાણતા ભગવાનની કથા સાંભળે છે. હવે આપણે એટલું વિચારી શકીએ કે દેવરાજ નામનો જો આ જીવ અજાણતા ભગવાનની કથાનું શ્રવણ કરતો હોય અને જો તેનું કલ્યાણ થતું હોય તો આપણે સૌ તો શ્રદ્ધાથી. હવે ભગવાન શિવ કહે છે કે દેવરાજ, આ જે કાંઈ તને પ્રાપ્ત થયું છે તારા માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે પ્રાપ્ત થયું છે. તું કઈ મારી પાસેથી વરદાન માંગ. દેવરાજ હાથ જોડીને કહે છે, ભગવાન આપની પાસે શું માંગુ હું? એ તો મારા માતા પિતા પુણ્યવાન હતા, તેથી મને અંત સમયે ભગવાન મહાદેવ આપની કથા શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થયો. મારા માતા પિતાના પુણ્ય ફલ સ્વરૂપે અંત સમયે હું શિવાલય પહોંચી ગયો. ભગવાન હવે મને મુક્તિ આપો. હવે મારે જન્મ પણ નથી લેવો અને મૃત્યુમાં પણ મને મુક્ત કરો ભગવાન. ભગવાન શંકરજી દેવરાજને કહે છે કે દેવરાજ, હું તને મુક્તિ પ્રદાન કરું. ગત્વા મુક્તો ભવત અક્ષણ. એક ક્ષણની અંદર ભગવાન શિવજી આ દેવરાજને મુક્ત કરે છે. દેવરાજ કેવું પાપો? માતુ પિતૃ વધુ હંતા, માતા પિતાને દુઃખ આપનારો, પરિવારને પીડા આપનારો છે, મદ્યપાન કરનારો, મદિરા પાન કરનારો છે. તો આવો જો દુરાચારી વ્યક્તિ અજાણતા ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરતો હોય અને એમનું જો સર્વ મંગલ થતું હોય, એ જીવાત્માનું જો કલ્યાણ થતું હોય, તો આપણે તો કોઈ દુરાચારી નથી. આપણે તો ભગવાનની શ્રદ્ધા ધરાવનારા માણસો છીએ, ભગવાનના ભક્ત છીએ, દરેકનું સારું કરનારા છીએ, દરેક માટે સારું વિચારનારા આપણે છીએ. તો આપણું કેવી રીતે કલ્યાણ ન થાય? સુત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે મહાત્માઓ, દેવરાજ નામના જીવાત્માનું સંપૂર્ણપણે મંગલ અને કલ્યાણ થયું છે. ત્યારે દરેક મહાત્માઓ બોલી ઉઠે છે કે હે સુત પુરાણજી, જેને દુનિયાનું એક પાપ છોડ્યું નથી, આવો દુરાચારી વ્યક્તિ જો કલ્યાણને પ્રાપ્ત થતો હોય, શિવને પ્રાપ્ત થતો હોય, તો આપણે તો દિવસ અને રાત્રિ ભગવાન મહાદેવને યાદ કરીએ છીએ. દરેક મહાત્માઓ પોતાના પુણ્યની સરાહના કરવા લાગ્યા છે. કૃતાર્થ હોમ, કૃતાર્થ હોમ, આપણે સૌ ધન્ય છીએ, આપણે સૌ ધન્ય છીએ. આપણે તો ભગવાન મહાદેવના ભક્ત છીએ, આપણે તો ભગવાનની કથાનું શ્રવણ કરીએ છીએ અને દરેક તીર્થોમાં શ્રેષ્ઠ તીર્થ પ્રયાગ તીર્થમાં આપણે નિવાસ કરીએ છીએ. આપણે જેવા ભાગ્યવાન કોણ? અને ક્યારેક ક્યારેક જીવનમાં પોતાના જીવન પણ કૃતાર્થ માનવું જોઈએ કે હું બહુ ભાગ્યશાળી જીવ છું કે સારા કુળમાં મારો જન્મ થયો, જે કુળની અંદર ભગવાનની ભક્તિ થાય છે, જે કુળની અંદર સારા કાર્યો થાય, સત્કાર્યો થાય, એવા પવિત્ર કુળમાં મને જન્મ મળ્યો છે. કોઈ કુળ કોઈ જ્ઞાતિ નથી. ઉજળી જ્ઞાતિ કોને કહેવાય? જે પરિવારની અંદર સત્સંગ થતો હોય છે, જે પરિવારની અંદર ભગવાનની પૂજા અર્ચન દર્શન સેવા કાર્યો થતા હોય, દરેકનું સારું કરનારા હોય, દરેકના માટે સારું વિચારનારા હોય છે. દરેક મહાત્માઓ પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા છે. આપણે પણ ક્યારેક એવું માનવું જોઈએ કે આજે હું કેટલો ભાગ્યવાન છું, કેટલો બધો વ્યસ્ત છું, કેટલી જવાબદારી છે, કેટલા મારા કામો છે, બધું છોડીને આજે હું ભગવાનની કથાનું શ્રવણ કરું છું, આજે હું ભગવાનનો મહિમા સાંભળું છું,
આજે હું ભગવાન શિવને યાદ કરી રહ્યો છું, આજે હું શિવાલય બેઠો છું, આજે શિવજીની પૂજા કરું છું, હું મહાદેવનું અર્ચન કરું છું, મહાદેવનું દર્શન કરું છું. હું કેટલો ભાગ્યવાન છું. ક્યારેક ક્યારેક પોતાની જાતને પણ ધન્ય માનતા શીખી જઈએ આપણે, તો જીવવાનો આનંદ પ્રાપ્ત થશે કે ભગવાન તેમને ઘણું બધું આપ્યું છે. ભગવાનને કોઈ ફરિયાદ નહીં, ભગવાનને કોઈ શિકાયત નહીં કે ભગવાન તેમને કાંઈ નથી આપ્યું. ભગવાન તેમને બહુ જ આપ્યું છે. તારા જેવી કૃપા મારા પર કોણ કરી શકે છે? ભગવાન, હાથ જોડીને હું તને પ્રાર્થના કરું છું, તારો ધન્યવાદ કરું છું, આભાર. અને કથા સાંભળનારો ધન્ય છે. ધન્ય એ વહી યદા કર્ણેન માત્રને શિવલોકમ વ્રજન નર. જે ભગવાનની મહાદેવની કથાનું શ્રવણ કરે છે, ભગવાન મહાદેવના લોકનો અધિકારી છે. કથા શ્રવણ માત્રતા શિવલોકમ વ્રજન નર. કોઈ પણ મનુષ્ય જે મહાદેવની કથાનું શ્રવણ કરે છે, મનુષ્ય ભગવાન મહાદેવના લોકનો અધિકારી બને છે. શિવલોકનો અર્થ છે તેના હૃદયમાં સૌ પ્રત્યે કલ્યાણનો ભાવ પ્રગટ થાય છે. તેના હૃદયમાં કોઈ પ્રત્યે અકલ્યાણ ના રહે. સૌનું સારું વિચારે, સૌનું સારું કરનારા એ જીવિત હોય તો પણ શિવલોકની અંદર નિવાસ કરે છે. સુત પુરાણે કહે છે, હે મહાત્માઓ, મેં તમને શિવ મહાપડ ગ્રંથની પ્રથમ મહાત્મય કથા કહી, જે દેવરાજની સુંદર જીવન ચરિત્રની કથા છે. હવે સુત પુરાણે કહે છે, હે મહાત્માઓ, હું આપને શિવ મહાપડ ગ્રંથની બીજી એક મહાત્મય કથા કહું છું, જે કથાનું શ્રવણ કરવા માત્રથી સંપૂર્ણ શિવ મહાપડ કથા સાંભળવાનું ફલ પ્રાપ્ત થશે. સમુદ્ર નિકટે દેશો, ગ્રામો બાષ્કલહ સંજ્ઞક. કોઈ સારો માણસ નથી. પૂરા નગરની અંદર દુરાચારી લોકો રહે છે. મદિરાપાન કરનારા, માંસાહાર કરનારા, દુરાચાર કરનારા લોકો રહે છે. એ નગરમાં એક બિદુંગ નામનો બ્રાહ્મણ રહે છે. એમની પત્ની ચંચુલા છે, જેનું મન ચંચલ રહે છે. દેવ ધર્મો પરા અમુખા, દેવ ધર્મથી વિમુખ જીવન જીવનારા માણસો આ નગરમાં રહે છે. બિદુંગ પણ જે રીતે દેવરાજનું ચરિત્ર છે એવું જ ચરિત્ર બિદુંગનું પણ છે. પરંતુ બિદુંગ પાપ કર્મ કરતા મદિરા પીધેલી હાલતે અપવિત્ર અવસ્થામાં અકસ્માત દ્વારા બિદુંગનું મૃત્યુ થાય છે. હવે અપવિત્ર અવસ્થા હોય, મદિરા પીધેલી હાલત હોય અને અકસ્માતે જેનું મૃત્યુ થાય, તેની ગતિ ન થાય, તેની અધોગતિ થાય છે. આ બિદુંગ નરકમાં ગયો છે. 28 પ્રકારના નરકોનું વર્ણન કર્યું છે. અનેક પ્રકારની દુઃખ, અનેક પ્રકારની યાતનાઓ ભોગવી છે. અંતે તેના પાપ પૂર્ણ થયા નથી. અને બિદુંગને પ્રેતનું શરીર મળ્યું છે અને પ્રેત બની વિંધ્યાચલ પહાડની ગુફામાં બિદુંગને નિવાસ આપવામાં આવ્યો છે. આ બિદુંગ વિંધ્યાચલમાં રહે છે, એક ગુફામાં રહે છે. પ્રેત બનીને અનેક પ્રકારના પાપોની પીડા ભોગવે છે. રુધિરના આંસુથી રુદન કરે છે. એ કેટલું દુઃખ હશે તેને. કોઈને દુઃખ પડે તો પાણીના આંસુ આવે, પણ બિદુંગ એટલો દુઃખી છે કે રુધિરના આંસુ છે. તૃષા લાગે છે, પાણી પી. તેથી પિતૃઓને આપણે જલ અર્પણ કરવું પડે છે. જે માણસ પિતૃ તર્પણ નથી કરતો તેના પિતૃ અતૃપ્ત રહે છે. પિતૃને તૃપ્ત કરવા માટે માણસે શું કરવું જોઈએ? પિતૃઓને તૃપ્ત કરવા માટે પહેલા તો વૃક્ષોને જલ અર્પણ કરવું જોઈએ. વૃક્ષોને જલ અર્પણ કરવાથી આપણા પિતૃઓ તૃપ્ત થાય છે. તેથી આપણે વટવૃક્ષને જલ અર્પણ કરીએ, પિતૃ તૃપ્ત થાય. પીપલ વૃક્ષને જલ અર્પણ કરીએ, પિતૃ તૃપ્ત થાય. તુલસીને આપણે રોજ જલ અર્પણ, વૃક્ષને જલ અર્પણ કરીએ, પિતૃ તૃપ્ત થાય. તુલસીને આપણે રોજ જલ અર્પણ કરીએ છીએ, પિતૃ તૃપ્ત થાય છે. કોઈ પણ વૃક્ષને બાવળ સિવાય જલ અર્પણ કરવાથી પિતૃ તૃપ્ત થાય. સૂર્યનારાયણને જલ અર્પણ કરવાથી પિતૃ તૃપ્ત થાય છે. ડાયા માણસો રોજ સવારમાં વહેલા ઉઠી ભગવાન સૂર્યનારાયણને જલ અર્પણ કરે છે, જલ અર્ઘ્ય અર્પણ કરે છે. શા માટે? પિતૃ વૃક્ષની પરિક્રમા કરે, બેલ વૃક્ષની પરિક્રમા કરે છે.
બિલવૃક્ષને જલ અર્પણ કરે છે, તુલસીને જલ અર્પણ કરી, તુલસીને દીપ અર્પિત કરી, તુલસીની સુંદર પરિક્રમા, તુલસીને જલ અર્પણ કરી, તુલસીને દીપ અર્પિત કરી, તુલસીની સુંદર પરિક્રમા કરે છે. આપણી સનાતનની શ્રેષ્ઠ પરંપરા છે. ભગવાન મહાદેવને જલાભિષેક કરવાથી પિતૃ તૃપ્ત થાય છે. તેથી ડાયા માણસો રોજ ભગવાન મહાદેવને જલ ચડાવે છે, અને મહાદેવને જલ ચડાવવું જોઈએ, જલાભિષેક કરવો જોઈએ. મહાદેવને જલ ચડાવવાથી પિતૃ શાંત થાય. કોઈ તીર્થમાં જઈને વિશેષ પ્રકારે પિતૃ તર્પણ, તીર્થમાં જઈને વિશેષ પ્રકારે પિતૃના કલ્યાણ માટે કોઈ તીર્થમાં જઈએ તો તીર્થ જલથી પિતૃને તૃપ્ત કરીએ. પિતૃ પોતાને જાતે જલ પી શકતા નથી, તેથી પિતૃઓને તૃપ્ત કરવા આપણે જલ અર્પણ કરવું પડે છે. આ બિદુંગ નામનો જીવાત્મા પ્રેત બની વિંધ્યાચલ પહાડની ગુફાની અંદર પીડા ભોગવે છે. સમય તો જવા લાગ્યો છે. અહીં ચંચુલાજી એકલા પડ્યા છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસે ચંચુલા માટે ઘણું બધું કહ્યું છે, પણ એ બધું આપણે કહેવાની જરૂર નથી, એ બધું સાંભળવાની જરૂર નથી, ત્યાં આપણા મનને લઈ જવાની પણ જરૂર નથી. પણ અનેક પ્રકારના પાપ કર્મો, કુકર્મો ચંચુલાજીએ પણ કર્યા છે. જ્યાં સુધી યુવાની હતી ત્યાં સુધી પોતાના જીવનને બરબાદ કરતી રહી. ચંચુલાજીનો યુવાની પૂર્ણ થઈ, વૃદ્ધાવસ્થા આવી છે. હવે કોઈ પોતાના સંપર્કમાં આવતો નથી, પોતાની પાસે ધન આવતું નથી, અને હવે નિર્ધન બની છે અને દુઃખી થવા લાગી છે. ચંચુલા પણ નગરની અંદર ભટકવા લાગી. નગરના લોકો અપમાનિત કરે છે, નગરના લોકો તેના માટે અકલ્પનીય શબ્દોનું ઉચ્ચારણ કરે છે. હવે ચંચુલા બહુ દુઃખી છે. હવે શું કરું? આ બિદુંગની પત્ની ચંચુલાજીએ નિર્ણય લીધો કે આ બાષ્કલ નામનું નગર છોડીને અન્ય કોઈ સ્થાને જતી રહું. ચંચુલાજી પોતાનું નગર છોડીને એ પણ જવા લાગ્યા છે. વૃદ્ધાવસ્થા છે, પૂરું દેખાતું નથી, બુઢાપો છે, પગ ચાલતા નથી. દૂર દૂર નજર કરીને જોવે છે ક્યાં જઈશ હું મારા ગામને છોડી. પણ દૂર દ્રષ્ટિ કરતા એક સુંદર ધજા દેખાય છે. ચંચુલાના મનમાંથી સામે કોઈ ધજા દેખાય છે, જ્યાં મને આશરો પણ મળી જશે, આશ્વાસન પણ મળી જશે, અને ત્યાં કોઈ ભોજન પણ મને મળી જશે. કારણ કે ધજાની એક ગરિમા હોય છે. આપણા શાસ્ત્રોમાં જ્યાં ધજા ફરકતી હોય ત્યાં કેટલા સત્કર્મો થવા જોઈએ, કેટલા પુણ્ય કર્મો થવા જોઈએ. આ ધજાનો એક મહિમા છે. જ્યાં ખાલી જગ્યા ભાડે નથી કે ધજા ફરકાવી નહીં, એ તો ધજાનો અનાદર છે. અને શિવપુરાણ કથા છે એટલે શિવાલયની વાત આવે છે. શિવાલયની એકદમ નજદીક ગઈ છે. ઘણા બધા ભાઈઓ બહેનો બેઠા છે, પૂછવા લાગે આ બધા શું કરે છે? કોઈએ કહ્યું કે બહેનજી, આ દેવયજ્ઞ નામના બ્રાહ્મણ છે, ભગવાન મહાદેવની કથા સૌને સંભળાવે છે, કથા સંભળાવે છે. મેં તો મારા જીવનમાં કોઈ દી કથા સાંભળી જ નથી. એ ચંચુલાજી જ્યાં ભગવાનની કથા થતી હતી ત્યાં ચંચુલાજી પહોંચી ગયા છે. બધાની વચ્ચે જઈને બેસી ગયા અને કથાનું શ્રવણ કરવા લાગ્યા છે. પણ જે સમયે ચંચુલાજી ભગવાનની કથામાં પહોંચ્યા, દેવયજ્ઞ બ્રાહ્મણ કથા કહે છે, ચંચુલાજી કથા શ્રવણ કરે છે. પેલો દેવરાજ કથા શ્રવણ નહોતો કરતો, કથામાં બેઠો હતો. કથામાં તેનું ચિત્ત નહીં હતું, પણ ચંચુલાજીનું કથામાં ચિત્ત હતું. આ કથામાં શું કહેવામાં આવે છે એ બધું ચંચુલાજી ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા. પણ જે સમયે ચંચુલાજી ભગવાન મહાદેવની કથા સાંભળે છે એ સમયે દેવયજ્ઞ બ્રાહ્મણ પાપ અને પુણ્યનું વર્ણન કરે છે, કર્મ અને કુકર્મનું વર્ણન કરે છે. કે માણસ કેવા કેવા પાપ કરે તો કેવા કેવા દંડ ભોગવવા પડે, કેવી કેવી સજાઓ ભોગવવી પડે, કેવા કેવા દુઃખ ભોગવવા પડે. આ બધું ચંચુલાજી કથા સાંભળતા સાંભળતા નિર્ણય લેવા લાગ્યા છે કે જે સારા કર્મોનું વર્ણન કર્યું છે એ તો મારા જીવનમાં મેં કંઈ કર્યું જ નથી. આજે કુકર્મોનું વર્ણન કરવામાં આવે છે એ મારા જીવનમાં બધા જ કુકર્મો મેં કર્યા છે, અને આ કર્મોને પાપ કહેવામાં આવે છે.
આતને નિર્ણય આપે છે કે હું પાપીણી છું. પોતાની જાતની ઓળખાણ કરાવે છે કે હું પાપીણી છું. કોઈને પાપી કહેવો એ સરળ છે, પણ પોતાની જાતને હું પાપી છું એવું બોલવું એ તો કેટલું કઠિન છે. કથા આપણને શું આપે? કથા આપણી જાતની આપણે ઓળખાણ કરાવે છે. કથા ભગવાનની ઓળખાણ કરાવે કે ન કરાવે એ જીવનની બીજી વાત છે, પણ પહેલી વાત તો એ છે કથા આપણે ઓળખાણ કરાવે છે કે આપણે શું કરવું જોઈએ. ભાઈ અલખ જગાયા ભેદ કોઈ